સુરતના કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 9 સપ્ટેમ્બરના રોજ એક યુવકે પંખા સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। આ ઘટનાને લઈને કતારગામ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુનાની તપાસ કરતા સામે આવ્યું હતું કે મૃતક યુવકના મોબાઈલમાં કેટલાક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યા હતા અને જેના પ્રોફાઇલમાં મહિલાનો ફોટો મૂક્યો હતો। ત્યારબાદ અન્ય એપ્લિકેશનના માધ્યમથી આ યુવકના બીભત્સ વિડીયો કેપ્ચર કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। પોલીસ દ્વારા 10 સપ્ટેમ્બર 2024ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે આરોપીનું લોકેશન મેળવી આરોપીના સરનામા પર જઈને સ્થાનિક પોલીસની મદદથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે। આજે आपने ब्रीफ करवाना एक बहुत अगत्यना मुद्दा पर जो साइबर क्राइम साथ रिलेटेड मुद्दा है, जेमा एक 9 तारीखना रोज 9 सितंबरना रोज अपना कतारगाम पुलिस विस्तार में एक 23 वर्षना युवके अपघात करेला અને આ युवक जो अपना ज्वेलरी ना कारखानों में जो काम करता था, लेकिन बहुत सीधा અને कोई बहुत ज़्यादा एना जो इमेज थी बहुत सारी इमेज थी, कोઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા। એના પર્સનલ બાબતો બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબતો બીજી કોઈ બાબતો જેથી જેના લીધે એને સુસાઇડ કરવાની જરૂર પડી હોય। તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરેમાં જોયા તો એને ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાના પ્રોફાઇલ જો પરી નામથી હતી, PARI કેપિટલ છે। તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના। તો આ જોઈને તાત્કાલિક આ લોકોને ડાઉટ થયા, પોલીસને જાણ કરી। આ લોકો કતારગામ PI ચૌધરી પાસે ગયા। આ લોકો તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા છે અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂડ अपना वीडियोस और न्यूड फोटो भेजीना जो लोगों ने ट्रैप કરીને जो पैसा पड़ावવાની આ ગેંગના કામ હતા जो આ જેના લીધે જો આ अपने बदनामीના ડરને લીધે આ अपना नौजवान जो सुसाइड करेला जो તાત્કાલિક ગુનો દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન 3ના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કર્યા અને આ આરોપીઓ રાજસ્થાન જિલ્લાના જો રાજસ્થાનના અલવર જિલ્લાના જો એના લોકેશન कोई आरोपियों ने तात्कालिक जो पुलिस ने टीम हमारा जो जवानों ત્યાં पहुंचा जो है અને सख्त जो है पूरी मोटरसाइकिलों ऊपर जो है आ एरिया बहुत कंजेस्टेड અને નામચીન એરિયા બી હતા जो साइबर क्राइम માટેના જાણીતા એરિયા છે। તો ત્યાં લગભગ જો લાસ્ટ 5 ડેઝ તક જો ત્યાં પહોંચીને ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીને લોકેટ કર્યા અને લોકેટ કર્યા પછી અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ 2 આરોપીઓને અમે લોકો પકડ્યા, જેમાં જો એક આરોપી जो છે जो एक 17 વર્ષ જેના ઉંમર છે जो अपना जुवेनाइल આમાં આવે છે। બીજા છે બરકત કાલુ ખાન કરી જેના ઉંમર 38 વર્ષ છે। આ 2 આરોપીને ધરપકડ કરવામાં આવી અને 2 આરોપી એવું જો આપના 15%ના એના કમિશન લઈને સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ જેમાં પૈસા જ બધા ટ્રાન્સફર થાય છે, તો આ બધા જો ઉપયોગ કરતા હતા। આ 2 આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુમાં હું આપના માધ્યમથી એવું બતાવવા માંગુ છું કે આ જો એક એવા કેસ છે જ્યાં એક સમાજમાં બહુ ઘણા બધા લોકોને બહુ દુઃખ જો મતલબ ફીલ થયા કે આ પ્રકારના આપણા જો 23 વર્ષના છોકરા અને આ બધા ચીટરો અને સાયબર ક્રિમિનલને લીધે આપણે જાન ગુમાવે તો એના તો છોડવામાં બી નહીં આવે। સાથોસાથ લોકોમાં અમે વારંવાર જો અમે અપીલ કરીએ છીએ કે ન્યૂડ ફોટો અને એના ન્યૂડ ફોટો નહીં તો છોકરા પરંતુ બહુ ઘણી બધી સાઇટો હોય છે जो अपना जो पॉर्न साइटो હોય છે એનાથી લઈને કોઈ પણ ફોટોમાં નાખી દે, કોઈ પણ ફોટોને મોર્ફિંગ કરી દે અને તમારા જો તમારા ફેસ એના ઉપર જો મોર્ફ કરી દે બીજા કરીને કરતા હોય, જેથી હું આપ લોકોના જો કોઈ બી સંજોગમાં ડરવાની કોઈ પણ જરૂરત નથી। ચાહે આપસે થયા હોય કે નહીં થયા હોય, બંને કેસમાં આપ પોલીસમાં આવશો તો 200% આપને મદદ મળશે અને આપને હું જાણકારી માટે આપના મીડિયાના મિત્રોના માધ્યમથી બતાવવા પણ માંગુ છું કે છેલ્લા જો કરીબ 3-4 મહિનામાં અમે લોકો ઘણા બધા કેસો એવા આવેલા છે કે જેમાં આ પ્રકારના અમુક લોકો તો ફસાઈ પણ ગયા છે, અમુક લોકો તો એકદમ અંજાન હતા લેકિન બ્લેકમેલિંગનો શિકાર બનતા હતા। આ જે પોલીસ પાસે આ બધા લોકોને અમે લોકો કાઢી લીધા, કેમકે આ જો સાયબર ક્રિમિનલ્સ હોય છે આ જબ તક આ લોકો બારંબાર તમે ધમકાવતા હોય પુલિસ નહીં બતાવશો, પુલિસને જાણ નહીં કરતા ને અમે વાયરલ કરી દઈશ, તો આપ એના માટે પોતે આ બીવે છે લેકિન આપ આવતા નથી, એના શિકારમાં ફસાઈને અને आप એના પૈસા આપતા રહો છો, પછી છેલ્લે આ પ્રકારના કે આપના સમાજમાં આપના પરિવારમાં અમે વિડીયો વાયરલ કરી દઈશ, ફોટો વાયરલ કરી દઈશ, આ અંદર આપને એકલા અંદર આઘાત લાગે અને પછી લોકો જો કમનસીબે લોકો જો સુસાઇડ કરી લેતા હોય છે।
તો આપને બિલકુલ ચિંતા કરવાની જરૂરત નથી. આપ આવશો અને આ જો સમગ્ર જો અમારા આરોપીઓને પકડવાની કામગીરી થઈ, અમારા જો જવાનો જો અહીંયા છે અમારા સાથે જો હે, આ લોકો ભેસ પલટા કરીને એટલી મહેનત કરી જો ત્યાં વિસ્તારમાં કે આ વિસ્તાર એવું છે કે અસોલ્ટ વગેરે બી ભૂતકાળોમાં પોલીસ ઉપર થયેલા છે. એના માટે અમે રાજસ્થાન પોલીસને બી આભાર માનીએ છીએ કે આ લોકો અમે ખૂબ મદદ કરી અને અમારી જો પોલીસ આ બધા આરોપીઓને પકડીને લઈ આવી છે. આ જનરલી આ યુવક જો એના એક સામાન્ય જો નોકરી કરનાર યુવક છે, बहुत વધુ એના પગાર બી નહીં હતી, લેકિન એના અત્યારે 4500 રૂપિયા ફિર 35 રૂપિયા માંગતા હતા. ધીમે ધીમે આ રીતે જેટલા આવતા જાય પગાર માંગતા જાય. પૈસા કરતાં એના જો વાયરલ કરવાની જો બીક કરતા હતા, ક્યોંકि એક વખત અમારા ટ્રેપમાં આવી જાય તો મહિનો એના પૈસા ચાલે. મહિનો પૈસા ચાલે, પછી લોકો ઉછીને પૈસા લઈ આવે, પછી ઉછીને પૈસા લઈને આપતા જાય, પછી આ પ્રકાર દાગીના બેચે. આ પ્રકારના જનરલી મોડસ ઓપરેન્ડી આ લોકોનો હોય છે કે ધીમે ધીમે કરતા હોય. પરંતુ સાથોસાથ આ લોકો ધમકી બી આપતા જાય કે અમે આ વાયરલ કરીશ, તમારા સમાજમાં નાખી દે, એટલા ગ્રુપ મારે પાસે તમારા આપી દઈશ. જેના લઈને જો આ છોકરોને અંદરથી આઘાત લાગે અને પછી સુસાઇડ કરેલા છે. અત્યારે જો 45 રૂપિયા આપે અને પછી 35 રૂપિયા ઓર એમાં માંગણી કરતા હતા. તો ધીમે ધીમે આ પ્રકારના રકમ બહુ નાની હોય, આ લોકો જોવે કેટલા વ્યક્તિ કઈ રીતે આપી શકે એના આઈડિયા લાગી જાય છે. કોઈ અમુક કેસોમાં તો લાખો રૂપિયા, 20 લાખ, 50 લાખ, 60 લાખ, 65 લાખ રૂપિયા તક લઈ લીધા છે. એ આ કેસમાં રકમ ઓછી હતી, લેકિન આ એક યંગ છોકરો જેના એટલા મેચ્યોરિટી બી નહીં હોય, 22-23 વર્ષના, લેકિન એટલા એના આપણા સમાજમાં પ્રતિષ્ઠાને એટલા એના ચિંતા હતી, જેના લીધે ના બનાવ સોસાયટી.